सहजात्म स्वरूप परम गुरु श्रीमद् सद्गुरुराज चंद्र पद वंदो सहज समाधि चही सद्गुरु चरणे चित्तवसो मुझ एज भावना हृदय रही देह छता जेनी नित्य वर्ते देहातीत अपूर्व दशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो केम कशा। श्रीमद् सद्गुरुराज चंद्र पद चंद्र चंद्रिका समचल के सहु संचय टाळक बाळकना वंदन करूं उमळ के त्रिविध ताप बाळे कळी काळे महामोह मुंजवी मारे सुरतरु सम सद्गुरु जीवने त्या आश्रय दईने उगारे सुरतरु सम सद्गुरु जीवने त्या आश्रय दईने उगारे। श्रीमद् રાજચંદ્ર સજીવન મૂર્તિ આપણે ગયે વખતે સંવંત 1949ના પ્રસંગો અને પત્રો 3-4 સેશનમાં જોયા. હવે સંવંત 1950ની વાત કરીએ. 27મું વર્ષ બેસી ગયું છે. વચનામૃત 477 મુંબઈ કાર્તિક સુદ નોમ શુક્ર 1950. માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપો એટલે વિચારથી ગર્ભસીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. પ્રારંભ ભજતા હવા, હવા એટલે હતા. મહાવીર કહેતા હવા એટલે મહાવીર કહેતા હતા. એમ પ્રારંભ ભજતા હવા એટલે પ્રારંભ ભજતા હતા. આવી પણ ભાષામાં શબ્દના પ્રયોગો થાય છે આવી રીતે. એટલે માથે રાજા વર્તે છે. શાસ્ત્રમાં વાત આવે છે ને કથાયોની યોગમાં કે શ્રેણિક રાજા ભદ્રા શેઠાણી આમંત્રણ આપે છે કે અમારે ઘેરે પધારો. વાત તો એમ હતી કે આવા નગર શેઠ ધનાઢ્ય રાજ દરબારમાં આવે ને રાજાને મળે. શ્રેણિક બોલાવે, રાજ દરબારમાં જ જવાનું હોય નગર શેઠને. પણ આ શાલિભદ્ર તો ઘરની બહાર નીકળે જ નથી. સીધું ના પડે કે નહીં આવે તો રાજાને અપમાન લાગે. એટલે ભદ્રા શેઠાણી કહે છે કે આ છોકરો હજી નાદાન છે અને આ સુખમાં ઘરે જ પડ્યો છે, વ્યવહાર કાંઈ કરતો નથી. તમે અમારે ઘરે પધારો તમારું ઘરે પાવન થાય અને તમારા દર્શન થાય અમારા છોકરાને. એમ કરીને મનાવીને બધું શણગારીને ઘરે આમંત્રણ આપે છે. શ્રેણિક રાજા તો આવે છે કે જે પોતે રત્નકંબલ નથી ખરીદી શકતા અને ગામનો નગરશેઠ કોઈ ખરીદે છે એની વૈભવ તો હું જો કેવો વૈભવ હતો. 99 પેટી રોજ આકાશમાંથી આવતી હતી. મોટી ઉંમરમાં દીક્ષા લીધેલી શાલિભદ્રના પિતાએ પુત્ર મોહને લઈને દેવલોકમાંથી, શાસ્ત્રમાં વાત છે 99 પેટી રોજ આવતી હતી. એના વૈભવમાં એ અમન ચમન અને 32 કન્યાઓ સાથે જીવન ગુજારે છે. રાજા આવે છે. શ્રેણિક રાજાને ખબર નથી હજી કે આ છોકરાનો વૈભવ શું છે, દેવલોકનું બધું. પછી દવડાવે દોડે વાત આવે છે કે સ્નાન કરે જમતા પહેલાં વીંટી ખોવાઈ જાય છે. ખાળમાં પડી ગઈ વીંટી, ઢગલો લાવે છે થાળ ભળીને, અમે તમારી ઓઇલ લઈ લ્યો. શ્રેણિક રાજાને ખબર તો પડી, ટેસ્ટ ડોઝ મળ્યો કે આનો વૈભવ શું છે. પછી તો ભદ્રા શેઠાણી છોકરાને કહે છે રાજા પધાર્યા છે તો કે શું છે, વખારમાં નાખી દો. એને એમ કે કાંઈક એવી વસ્તુ હશે. રાજા આવ્યા છે તો કે જે આવ્યું એ ગોડાઉનમાં નાખી દો, વખારમાં મૂકી દો, કે મારે કાંઈ કામ નથી આવવાનું નીચે. તો કે આ તો આપણી માથે રાજા છે, કોપાયમાન થાય તો આપણને મોટું નુકસાન થાય.
એટલે તારે વિનય કરવા માટે આવવું જોઈએ. શાલિભદ્ર વિચારે છે, મારે માથે કોઈ છે, માથે રાજા વર્તે છે, માથે રાજા વર્તે છે. એટલા વાક્યના એ વિચારથી, એટલે અવિનય કે અભિમાન નથી, એને ખબર જ નથી કાંઈ, એવા સુખમાં છે. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું, દુઃખ વિશ્વમાં ના ટકે. અને આવું સુખ જો સુખીનું હોય ને, એ દુખિયારાને ખબર નથી. સુખીના સુખની વાતો દુઃખી ના સમજી શકે. જો દુઃખી બધા જાણે કે આવા ભોગ વિલાસ, આવા અમનચમનમાં રહે છે. સુખીના સુખની વાતો દુઃખી ના સમજી શકે, દુઃખી જો સમજે પૂરું તો સુખે વિશ્વમાં ના ટકે, બળવો થઈ જાય, ક્રાંતિ થઈ જાય, ઘમાસાણ યુદ્ધ થઈ જાય. કર્મના ચમત્કારમાં કુપોલે લખ્યું છે ને, એકને ભાત ભાતના જાત જાતના ભોજન ખાવાના છે, એકને કાળી ઝારના સાંસા પડે છે. જે પેટ ભરાય એટલું જમવાનું ન મળે, અને બીજાને 32 જાતના પકવાન હોય. કે માથે રાજા વર્તે છે, મારે માથે કોક છે, એને એમ કે મારે માથે કોઈ હોય જ નહીં. વિચાર કરે છે, માથે જોઈએ જ નહીં. કે રાજાને તો મળે છે, પછી ભેટે પણ છે, પરસેવે રેપઝેપ થઈ જાય છે. માણસ ગંધીલા, એણે માણસ કોઈ મળ્યા જ નથી કોઈને. તો આવી રીતે વ્યવહારમાં નિર્ણય કરે છે કે માથે નહીં જોઈએ. સર્વસંગ પરિત્યાગના ભાવ થાય છે. રાણીઓને વાત કરે છે, પછી તો લાંબી કથા છે, બહુ મનાવે છે. 32 માનતા નથી, નીકળે છે. નિયમ કરી લે છે કે મારે તો આ કન્યા રોજ એક સાથે ન છૂટે તો રોજને એક છોડતો જશું. એટલે 32 દિવસ પૂરા થશે અને હું સર્વસંગ પરિત્યાગ કરીને ભગવાન પાસે દીક્ષા લઈ લઈશ. નિત્ય પ્રત્યે એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે. એવો 32 દિવસ સુધીનો કાળપારધીનો ભરોસો શ્રી શાલિભદ્ર કરે છે. એ મોટું આશ્ચર્ય છે. એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદ્ભવ થતા આવા શાલિભદ્રની બહેન સુભદ્રા, એ ધનાના પત્ની, પંચું પહેરીને સ્નાન ગૃહમાં નાય છે, પીઠી ચોળીને નવડાવે છે. નવડાવતા કથાયુગ યુગમાં વાત આવે છે કે આંખમાંથી એક આંસુનું ટીપું પડી ગયું, ગરમ હોય વાસા ઉપર. તો કે આ શું? ધના પૂછે છે કે ગરમ લાગ્યું આંખમાં, તું રડે છે? તો કાંઈ નહીં. તો કે ના, શું દુઃખ છે? દુઃખ કાંઈ નથી, કે મારો સગો ભાઈ. વાત આવી છે કે એક સ્ત્રીને છોડીને 32 દિવસમાં 32નો ત્યાગ કરીને સંસાર છોડીને વયો જાય છે દીક્ષા લેવા માટે. એટલે મને ભાઈના મોહને લીધે, પ્રેમને લીધે એક આંસુ સરી ગયું છે. ધના બોલે છે, પૂર્વના સંસ્કારી છે, એને કંઈ ઓછું પૂર્ણ નથી. નિત્ય પ્રત્યે એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે. એટલે 32 દિવસ સુધી કાળનો ભરોસો રાખશે ને. રાણી શાલિભદ્રની બેન, તમે એમ કહો છો તે જો કે મને માન્ય છે, વાત તો બરાબર, 32 દિવસ ખમાય નહીં, સૈદ્ધાંતિક રીતે વાત બરાબર છે કે કાળનો ભરોસો ના કરાય. તથાપી તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો કે તમારે તો 8 જ છે. તમે ત્યાગ્યું કાંઈ? એણે તો 32 ત્યાગી, ભલે રોજની એક 32મા દિવસે તો છોડશે બધું. તમારે તો 8 છે, તો એકે છૂટી છે. નિમિત્ત મળ્યું, કશાય નથી થયો, દ્વેષ નથી થયો, અપમાન નથી લાગ્યું. આવા નિમિત્ત બને છે. તરત જ આવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાલિભદ્રની બેન અને ધનાભદ્રની પત્ની કહેતી આવી, જે સાંભળી કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને બતાવા. બીજી બધી કહે છે પત્નીઓ આ સુભદ્રાને કે ગાંડી આવું બોલાય? તો કે મેં તો મારા ભાઈની વાત કરી, હું કંઈ બોલી નથી, મજાકમાં બોલેલું. ધના ખુલાસો કરે છે, મને કંઈ દ્વેષ નથી, મને અપમાન નથી લાગ્યું. હવે નિર્વેદ અને સંવેગ જાગ્યો છે કે આ સંસારમાં રહેવા જેવું નથી. જાય છે, બૂમ મારે છે, શાલી ઉતર હેઠે, કે 7મે માળે બેઠા હતા. એક પત્ની છોડીને 32 દિવસનો ભરોસો, ચાલ જલ્દી, સાથે નીકળી પડે છે. પછી તો એ શાલિભદ્રની પત્ની, ધન્નાના પત્ની, બધા ઘણા બધા જાય છે સાથે.
જે સાંભળીને કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમ્યા વગર તે ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા આવા અને શ્રી શાળીભદ્ર પ્રત્યે કહેતા આવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો, તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શાળીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું જ નથી. શાળીભદ્રને વાત બેસી ગઈ બરાબર, પૂર્વના સંસ્કાર. જેમ ધનાને આ એની પત્નીના વાતથી ગળે ઉતરી ગયું કે બરાબર છે, મારે હવે રહેવાય નહીં, હું ત્યાગવાને સમર્થ નથી, છોડવું જ જોઈએ મારે. હું ક્યાં છોડું છું, કે હું તો ખાલી વાત કરું છું શાળીભદ્રની, કરીને બતાવે છે. બંને જણા નીકળી પડ્યા. જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહ આદિ ત્યાગ કરી ચાલ્યા જતા આવા. ગૃહ આદિ, દેહ, સ્ત્રી, પુત્ર આદિ બધું છોડી દીધું. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં ગોપાલદેવ કહે છે, આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. હું તો જાણે મરવાનો જ નથી, તારે માથે કોપી રહ્યો કાળ. એને ભોજન ભાવે છે, એને ઊંઘ આવે છે, તે કયા બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે. ક્ષણ ક્ષણ આયુષ્ય તો અંજુલિ કે જીવન જીવન જીવ ઘટતું હે. હાથમાં ટીપું પસલી ભરીને પાણી ભર્યું હોય, ટીપું ટીપું પડતું જાય, થોડી વારમાં ખાલી થઈ જાય. આત્માનું શાસનમાં કહ્યું છે કે આ જીવન કેટલું છે. ઝાડ ઉપરથી ફળ પડે, જમીન ઉપર આવે એટલી વાર જીવન છે. જન્મ મરણનો સમય કેટલો? રે રેટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને, મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. સ્થિર ગણે છે પોતાને, ભર દરિયે નાની હોડીમાં કે મને કાંઈ વાંધો નહીં આવે, પગ પોળા કરીને ઊભો છે. હમણાં એક મોજું આવશે, હોડી ઉથલી જશે. ક્યાં ઘણા વર્ષના આગ્રહે જીવને અધ્યાસ થઈ ગયો છે. અભ્યાસમાંથી કેટલા કાળનો વિશ્વાસ કરે છે આ જીવ. ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કયા બળે કરતો હશે. કાળ શિકારી માથે ઊભો છે સંસાર ભાવનામાં, અશરણ ભાવનામાં. ગોપાલદેવ કહ્યું છે ને, કોણ બચાવશે? જે દેહને તીર્થંકર આદિ પુરુષો પણ નથી રાખી શક્યા, શલાકા પુરુષ ચક્રવર્તી જેવા નથી રાખી શક્યા, તેને આ પામર પ્રાણી શું રાખી શકશે? 478મો પત્ર, કારતક સુદ 13/1950. ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. ખંભાતના મુમુક્ષુને કહે છે કે વ્યવહારે ઉદય છે અને ચિત્ત અવ્યવસ્થિત છે, શાંત આત્મા તરફ છે. એટલે શું કરવું શું ન કરવું વ્યવહારિક વાતમાં ઉપયોગ દેવાતો જ નથી. એટલે આત્મામાં છીએ, ઉદય પ્રયોગે વ્યવહાર છે ઉપાધિના યોગથી. એટલે તે ક્ષમાયોગ્ય છે, ખચિત ક્ષમાયોગ્ય છે. કે એટલે અમે જવાબ નથી લખતા, અમે સત્સંગ નથી આપતા તમને, પણ અમે ઈચ્છાપૂર્વક ગુનો નથી કરતા. ક્ષમાયોગ્ય છે આ. 479મો પત્ર, વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય છે. ધંધો ધીકતો ઝવેરાતનો અને સાવ મૌન લઈ લે તો ભાગીદારો, બીજા ઘરાગો બધા ક્લેશનું નિમિત્ત બને. પણ આમ તો વાણીનું સંયમન શ્રેયરૂપ છે કે ન બોલેમાં 9 ગુણ. પણ સામેવાળાને અપમાન લાગે કે પૂછીએ તો જવાબ નથી આપતા, ધંધામાં રસ નથી લેતા. લખે છે, સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે. જેટલું ધંધા પૂરતું ન છૂટકે બોલવું પડે એટલું બોલવું છે, બાકી બોલવું જ નથી, ઉપયોગ બહાર દેવો જ નથી. નીચેનું વાક્ય તમારી પાસે લખેલા વચનોમાં લખશો, અંબાલાલભાઈને કહે છે. એટલે ગોપાલદેવની હયાતીમાં જ ગોપાલદેવના પત્રોનું પુસ્તક બની રહ્યું હતું, ચોપડી બની ગઈ હતી. એટલે કહે છે તમારી પાસે જે પુસ્તક છે એમાં આ વચનોમાં આ પણ જોડી દેજો. કયું વચન? જીવનું મૂળપણું ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું, અનંતકાલથી આ જીવ સંસાર કૂટી રહ્યો છે. સંસાર લીલો રાખવામાં જ સમય વ્યતીત કર્યો છે ને ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થયો પણ સિદ્ધિ થઈ નહીં.
આવો જોગ બન્યો છે તે પણ તો વૃથા છે કે. ગોપાલદેવે ખંભાતના મુમુક્ષુને લખ્યું છે ને, આ પણ ખંભાતના મુમુક્ષુ ઉપર જ છે. કૃષ્ણદાસ આદિ મુમુક્ષુને નમસ્કાર. અંબાલાલભાઈ ઉપર પત્ર લખ્યો છે 935મો. તેમાં આ જ વાત ગોપાલદેવ લખે છે કે આ બધું મળ્યું ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કારો. જીવ છૂટી શકે એમ છે, જન્મ મરણથી રહિત થઈ અને 3 લોકનો નાશ થઈ શકે એમ છે, એનું ધ્યાન ન રહ્યું આત્માનું, તો એવા આત્માને અનંતવાર ધિક્કારો કે જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. અને બીજો 936મો પત્ર આવો જ છે. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કયો છે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ. ચિંતામણી તો ચિંતા વિચાર કરવો પડે, ચિંતવું પડે કે આ મને મળો. અહીંયા અચિંત્ય જેનું મહાત્મ્ય છે સત્સંગનું, એવું કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. કહે છે આમાં કે જીવનું મૂઢપણું ફરી ફરી ક્ષણે ક્ષણે વિચારવું. 480મો પત્ર. કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે. ગોપાલદેવ ખંભાતના મુમુક્ષુને કોઈ પણ જાતનો કે કોઈ પણ મુમુક્ષુને બોજો બનવા માગતા નથી. મુમુક્ષુને મદદ કરવાની છે, પણ આપણે સામેવાળો મુમુક્ષુ મદદ કરે એ ઈચ્છવાનું નથી. સામેવાળાની ફરજ છે કે આપણને મદદ કરે, પણ આપણે ઈચ્છીએ આ તો લાચારી, દિનપણું છે. નથી લઘુતા કે દિનતા, આ દિનતાની વાત નથી. ભગવાન પાસે દિન થવાનું છે કે હું તમારી પાસે સાવ દિન લાચાર છું, લઘુ છું. અહીંયા તો સમાગમમાં દિનપણે આવવું નહીં. મુમુક્ષુ પર બોજો બનવાનું નહીં. મુમુક્ષુ પાસે વ્યવહારના કામ કરાવડાવવાના નહીં. મુમુક્ષુ પાસેથી આશા રાખવાની નહીં વ્યવહારની. સત્સંગ માટે છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. આ દોસ્તી મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, પૌદ્ગલિક મૈત્રી છોડવાનું કહ્યું છે ગોપાલજી. નહીં તો કે માર્કેટમાં જાઓ તો અમારું આટલું લેતા આવજો, આ કરો તમારું આટલું કરી દેજો, નળેથી બાલદી ભરીને અહીંયા લઈ આવજો, કુલરમાંથી અમારે પાણીની બાટલો ભરી આવજો. આ મુમુક્ષ નહીં, પોતે પર આશ્રય છોડવો પડે અધ્યાત્મમાં. એટલે કે છે કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. બીજા જીવોને નથી દેવાનો વ્યવહારમાં. લેતી દેતીનો જે હિસાબ હોય વ્યવહારમાં એ બરાબર છે આજીવિકાર્થી, અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો જરૂર અપરાધ છે. સામેવાળા જીવને ફાયદો થતો હોય પરમાર્થે ક્યાંક તો પરિશ્રમ દે તો બરાબર છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. પણ અંબાલાલભાઈને કાંઈ કામ કહે અને અંબાલાલભાઈ કરે તો અંબાલાલભાઈને પુણ્યની બંધુ પુણ્યનું કારણ થાય. એટલે ગોપાલદેવ કહે છે ને એક પત્રમાં કહેલું ને કે કોઈ પણ જીવને અમે અંબાલાલ સિવાય માર્ગનો મર્મ કયો નથી. એટલે અંબાલાલભાઈને કહે છે કે તમને અમે કદાચ કામ પણ કહીએ કાંઈ, તમારે વિકલ્પ કરવો નહીં. કોઈ પણ જાતનો અસ્નેહ ઉત્પન્ન થાય એવું કરવું નહીં તમારે. એટલો રાગ હતો જ અંબાલાલભાઈને ગોપાલદેવ ઉપર, જેમ ગૌતમ ગંડરને ભગવાન મહાવીર ઉપર હતો એવો. બીજા ગણધર થયા પછી અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે. ગોપાલદેવને સર્ટિફિકેટ આપવું પડ્યું, ડિગ્રી આપી. 481મો પત્ર. આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે. તે છે કે આ ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે. એટલે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત તેઓ પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. ક્યાંક વ્યવહારિક કામની વાત કરવી પડે, પુસ્તકો લેવા મૂકવાની વાત કરવી પડે બીજા માટે, રેવાશંકરભાઈનું કાંઈ કામ હોય, એટલે કહે છે તેઓ પરિશ્રમ આપતા અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામે છે. સૌભાગભાઈ જેવાને ગોપાલદેવ દંડવત નમસ્કાર કરે છે અને કહે છે કે તમે કોઈ પણ જાતની અમને વ્યવહારિક વાત કરો અમને કંટાળો આવે છે, કરતા નહીં. 304મા પત્રમાં. 482મો પત્ર.
હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી, તેમાં ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષેપપણું વિશેષ કારણરૂપ છે. ચિત્તનું સંક્ષેપપણું એટલે મન સાંકડું નથી થઈ ગયું, કે છે ચિત્તનું ઈચ્છારૂપમાં કંઈ પ્રવર્તન થવું સંક્ષેપ પામે તે. એટલે જીવને આત્મામાં જ રહે, ચિત્ત પણ આત્મા તરફ સ્થિર છે, બાકી કોઈ વાતમાં રસ જ નથી સંસારની વાતમાં. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. એક વ્યવહારની વાત ગમતી જ નથી, ઉપયોગ દેવો પડે ને. લખે છે જ્વરાદિ રોગમાં કંઈ સ્નેહ જેમ ચિત્તને નથી થતો, તેમ આ ભાવોને વિશે પણ અમને વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે. કે વ્યવહારમાં તાવ આવે તો કોને ગમે કે આ સારું થયું, તાવ આવ્યો, ગુમડું દુખતું હોય તો. એવું અમને આ વ્યવહાર છે, માથે પડ્યો છે એટલે કરવો પડે છે. જેમ તાવમાં કે વેદનીમાં સ્નેહ ન હોય કોઈને, એમ અમને આ સંસારમાં સ્નેહ નથી, એમ સ્પષ્ટ વર્તે છે. કે સૌભાગભાઈ ઉપરનો પત્ર છે 483મો. પરમ સ્નેહીથી સૌભાગભાઈ અંજાર ગયા છે, કચ્છમાં રૂના વેપારને અર્થે. તમારા પત્રો પહોંચે છે ત્યાંથી પણ 5-15 દિવસ માટે અંજાર પણ જાય સૌભાગભાઈ, તો ત્યાંથી પાછા સત્સંગના પત્રો લખે ને કુપાલદેવ અંજાર પત્ર લખે. તમારા પત્રો પહોંચ્યા તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. ઘણા બધા પ્રશ્નો લખ્યા છે. પછી લખે છે એમાં કંઈ વેદાંતની વાત લખી હશે અને ગોશળિયા સાથે વાત થઈ હશે, એટલે કૃપાલદેવ લખે છે કે એમાં તમે જે લખ્યું એ વેદાંત આદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી આ પ્રશ્નો લખ્યા છે. કંઈ મોટી આશ્ચર્ય વાર્તા નથી કે સમાગમે મળશો અમે વેદાંતનો સિદ્ધાંત બોધ અને વિતરાગનો સિદ્ધાંત બોધ તમને સમજાવશું. અમે આ અવલોકન કરી લીધું છે બધું, અને જે વિચારોને એ વિચારણા ઉપરથી અનુક્રમે સત અસતનો પૂરેપૂરો વિવેક થઈ શકશે. પછી એમાં સાથે સૌભાગભાઈએ અંજારથી કવિતા લખેલી એક, અને કવિતામાં અતિવૈરાગ અધ્યાત્મની સાથે પોતાનું નામ પણ જોડેલું. આપણે કેમ હોય ને, ભણે નરસૈયો તેનું દર્શન થતા, બાઈ મીરા કહે છેલ્લી કડીમાં લેખક કવિનું નામ હોય જ. ભણે નરસૈયો, બાઈ મીરા પ્રીતમના સ્વામીની, કહત કબીરા સુનોભાઈ સાધુ, એટલે છેલ્લે પોતાનું નામ હોય. આનંદ ઘન પ્રભુ એમ. એટલે કવિતા બીડી તે પહોંચી છે, તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે. સૌભાગભાઈ એ રીતે જ કવિતા બનાવી છે, અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. એટલે એક એક લીટી પૂરી થાય ને પોતાનું નામ આવે એવી રીતે ગોઠવ્યું હોય તો સામેવાળા વાચક વર્ગને એમ થાય કે આ છે વિચક્ષણ, કોઈ હોશિયાર કવિ છે. એટલે કુપાલદેવ કહે છે કે કવિતા ઠીક છે, અધ્યાત્મની દ્રષ્ટિએ ઠીક છે એમ. કવિતા અર્થે આરાધવા યોગ્ય નથી, સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી, ભગવત ભજન અર્થે, આત્મકલ્યાણ અર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને ગુણની ક્ષોપક્ષમતાનું ફળ છે. એટલે કવિતા માટે નહીં, વ્યવસાયિક કવિ થવા માટે નહીં, પણ આત્મકલ્યાણ અર્થે, કમાવા માટે નહીં, કે ભગવત ભજન અર્થે તો બરાબર. પછી લખે છે જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. જેને છૂટવું છે, અને કવિતા કરવાનો કાંઈ સૌભાગભાઈનો ધંધો નથી, એટલે સહજ જ અધ્યાત્મની કવિતા લખતા હોય તો વાંધો નથી, પણ એમાં પોતાનું નામ ને જોડકણા કરે અને પછી કે આ કેવી સરસ કવિતા રાખી, એ વ્યવહાર અર્થે હોય, સંસાર અર્થે હોય, પ્રસિદ્ધિ અર્થે હોય, તો કુપાલદેવ એને અનુમોદન આપતા નથી. જ્ઞાનનું ફળ વીરતી 749 પત્રમાં લખ્યું છે ને, જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, તેમાં સમાધિ થઈ નહીં. આમાં સમાધિ ક્યાં? આ તો પછી આવું લખે ને માન જોતું હોય ને ન મળે તો કશાય થાય, મળે તો વધારે અહંભાવ આવે, એટલે અધ્યાત્મમાં આગળ વધવાનું અટકી જાય. એટલે કહે છે સમાધિ ન થાય તો તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. એટલે કવિતાના રાગ ઉપર રાગ કરવાનો નથી. ઘણા બધા સમૂહમાં આપણે ગાતા હોઈએ, એટલે કાનને કર્ણપ્રિય હોય રાગ તો વાંધો નથી, એમાં ધ્યાન રહે, વધારે ઉપયોગ રહે, વિચાર કરી શકાય ગાતા ગાતા આત્મસિદ્ધિ. પણ આ રાગ મને બહુ ગમે આને, અને ખાસ કરીને તો આજકાલ તો સિનેમાના રાગ ઉપર ભક્તિ સત્સંગ થાય, એ અધ્યાત્મનો માર્ગ છે જ નહીં. આ બહુ ગમે છે. કુપાલદેવ લખ્યું છે ગાયન વિલાપ તુલ્ય જાણવા. પ્રભુશ્રીજી 20 દુહાની ભક્તિ ચાલતી હોય ત્યારે ભોળા બાળા ગામડાના ગાંઠી માણસ તંબુરા અને મંજીરે લઈને આવે, તંબુરાનો તાર ખેંચતો તો એક ભગત, કીધું ભગત બાજુમાં રાખજો, અહીંયા સાદું.
એટલે ખરેખર આપણે ત્યાગ વૈરાગ્યથી જો ભક્તિ સત્સંગ થતા હોય તો ત્યાં ગાન તાન બધું છોડવું પડે. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ કરી રાખી છે. વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો રાખ્યો છે. કુપાવદેવ કહે છે કે મોતીનો વેપાર બહુ વધેલો અને અમને તકલીફ પડેલી સમય. એટલે સૌભાગભાઈ વડીલ તરીકે એક પત્રમાં સલાહ આપે છે કે હવે મારે તમને સલાહ અપાય તો નહીં, પણ આપું છું કે હવે વધતો વેપાર નહીં કરતા અને સંકેલી લેવાય તો સંકેલી લેજો પરદેશનો વેપાર. એટલે કુપાવદેવ જવાબ આપે છે કે જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે. એમ બધા 576માં આગળ આવશે. પછી 484મો પત્ર આપણે અંજાર, હજી અંજાર જ છે સૌભાગભાઈ. પરમ સ્નેહી સૌભાગ શ્રી અંજાર. અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. કુપાવદેવને કારમો ઉદય છે એટલે લખે છે ધન્ય રે દિવસ આહો. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે અડસેલીએ તેમ વધે ન ઘટે ક્રંચ રે. ધન્ય રે દિવસ આહો. પીક ઉપર છે તકલીફ વ્યવહારની. એટલે કહે છે આમાં આત્માના ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. ખરો વૈરાગ આવે, સંવેગને નિર્વેદ જાગે. કુપાવદેવ લખ્યું છે ને વેદના વખતે કે આવી તકલીફ વખતે જીવનું વીર્ય વધારે ઉલ્લાસિત થાય વિચારવાન પુરુષનું કે હવે આ સંસાર કરવો નથી. અને કુપાવદેવ તો એક પત્રમાં લખે છે પછી 383ના મથાળે કે વિચારવાન પુરુષને ક્લેશરૂપ લાગ્યો છે એવો આ સંસાર, તેને વિશે ફરી આત્મભાવે જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. હવે જન્મવું જ નથી અમારે. ઘણું કરીને હવેથી જો બને તો નિમિત્તપણે કંઈ સત્સંગ વાર્તા લખશો. એટલે સૌભાગભાઈને કે તમે લખતા જ રહેજો પત્ર, જ્ઞાન વાર્તા. અમને ઉદય હશે તો અમે જવાબ આપશું. 485મો પત્ર. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય શ્રી અંજાર કહે છે હાલ 1.5 થી 2 માસથી આ ઉપાધિના પ્રસંગમાં વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. સંવત 1950 47થી પછી વધતું ગયું. પછી તો ધંધો બહુ વધ્યો. એટલે કુપાવદેવને વધારે સંભાવ આત્માના ઉપયોગમાં રહેવું પડે. બળ કરીને કહે છે ને આંખ પાસે રેતી ઉપડાવડવી. એક હાથે મહાભિરમણ સમુદ્ર તેર્યો. માથું ધડ ઉપર રહેતું નથી. પ્રસ્વેત થઈ જાય છે, પરસેવો છૂટી જાય છે. પણ તો પણ ચો તરફ ઉપાધિની જ્વાળા છે, છતાં સમાધિ રહે છે અમારે. 324માં તો લખે છે કે પરમ જ્ઞાની સિવાય આ સંભવે નહીં, પણ અમારે રહે છે એટલું આશ્ચર્યકારક છે. એટલે શું થાય? અનંત કર્મોની ભેખડ બધી તૂટે, થાય ભોગથી દૂર. જે કર્મ ઘણા લાંબા કાળ સુધી ચાલશે તે અલ્પ સમયમાં પતાવીને ઋણમુક્ત થવું છે. એટલે કે છે હાલ 1.5 થી 2 માસથી આ ઉપાધિના પ્રસંગમાં વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જો કે પૂર્વે ઘણા પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેદ્યા નથી. અનંતકાલથી જીવ ભાવ ભ્રમણ કરે છે એટલે આવા ઘણા બધા ઉપાધિના પ્રસંગ આવ્યા હોય. પણ આ દેહ અને તે પ્રથમનો બોધવીજ હેતુવાળો દેહ અને પહેલાંનો તેમાં થયેલું વેદન તે મોક્ષ કાર્ય ઉપયોગી છે. એટલે બોધ બીજ હેતુવાળો દેહ એટલે આના પહેલાંનો બહુ હતો ત્યારથી જ સંકિત લઈને આવ્યા છે. એટલે કુપાવદેવે લખ્યું ને 450માં કે અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી નથી. બોધ બીજ રોપાઈ જ ગયું છે, કેવળ જ્ઞાનનું બી. શાસ્ત્રમાં પણ આવે છે. આ તો ગોમટસારમાં 647-48 ગાથામાં ખુલાસો કર્યો છે કે 4 ગતિમાં થઈ શકે. પછી શરૂઆત થઈ હોય પૂર્ણાહુતિ પછી પૂરું કોઈ પણ ગતિમાં થાય. પછી વડોદરાવાળા માકુભાઈની વાત કરે છે. કોણ માકુભાઈ? ચોથી આત્મસિદ્ધિની પ્રત રંગૂન મોકલી લીધી અંબાલાલભાઈને કહીને કે એક પ્રત ત્યાં મોકલો. એ માણેકચંદ ઘેલાભાઈ માકુભાઈ અત્રે છે. તેમની સાથે પ્રવૃત્તિમાં વસ્તુઓને કાર્ય કરવાનું થયા કરે છે. ભાગીદાર હતા. મૂળ વડોદરા, પછી મુંબઈમાં ભાગીદાર હતા પેઢી ઉપર. અને કુપાવદેવે રંગૂન પણ મોકલેલા ધંધાર્થી. આ પ્રસંગ વેદવાનો તેમને પણ એવો પ્રકાર બન્યો છે. અને વૈરાગી જીવ એટલે લખે છે વૈરાગ્યવાન જીવ છે. પ્રજ્ઞાનું વિશેષપણું પ્રકાશવું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવા યોગ્ય જીવ છે. પછી તો ઘણો ઊંડો અભ્યાસ કરતા આત્મસિદ્ધિ મોકલી એક ગાથાના અર્થ કરીને અંબાલાલભાઈ પર મોકલતા. અંબાલાલભાઈ તપાસીને પછી કુપાવદેવને મોકલતા. એટલે 8-10 ગાથા મળી, પછી આગળ મળી નથી. પછી લખે છે વારંવાર કંટાળી જઈએ છીએ, તથાપિ પ્રારબ્ધ યોગથી ઉપાધિથી દૂર થઈ શકાતું નથી. એ જ વિજ્ઞાપન. એક સમય પણ જો ઉદય અનુદયને પામે તો નીકળી જાય, ભાગી જાય.
પણ અત્યારે છોડતો નથી. 486મો પત્ર. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. ધર્મ અને કર્મ. પ્રમાદ આત્માને વિસારીને જે કંઈ કરવામાં આવે, આત્માની અનાદરતા, ધર્મની અનાદરતા, એને પ્રમાદ કહેવાય. પછી 5 ઇન્દ્રિયના વિષય પ્રમાદ, 4 વિકથાય પ્રમાદ, દેશ કથા, રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા. 4 કષાય, ક્રોધ, માન, માયલો એ પ્રમાદ, અને સ્નેહ અને નિંદ્રા. એટલે 15 પ્રકારે પ્રમાદ હોય. એ બધું કર્મનો જ ભાગ છે. અને અપ્રમાદને એટલે અપ્રમત્ત દશા, તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનનું સ્વરૂપ કયું છે. આ સુઈગળાંગ સૂત્ર વીર્ય અધ્યયનની વાત કરે છે કે જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ. તો જે પ્રમાદમાં છે એ બધા અજ્ઞાની, કેમ કે કર્મમાં છે, રચ્યા પાચ્યા રહે છે. અને જ્ઞાનીનું સ્વરૂપ અપ્રમત્ત દશા હોય જ્ઞાની. જે કુળને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. શરીરે હું અને જે કુળમાં જન્મ્યો એ મારું, હું અને મારું, અહમભાવ અને મમત્વ ભાવ. તે અહમભાવ મમત્વ ભાવથી રહિત એવી દશા આવે, એનું નામ સમ્યક દર્શન. એ સ્વસ્વભાવરૂપ મોક્ષ. 6 પદના પત્રમાં ગોપાલે કહ્યું ને. જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે, ભાવિકાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ શાંતિ અને સર્વ ધર્મનો આધાર કયો છે. વિભાવમાંથી સ્વભાવમાં આવવું એનું નામ શાંતિ. આ ધર્મ સાચો, આ આત્મધર્મ. જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેટે શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. આ સુઈગળાંગ સૂત્રનું વાક્ય છે. એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવવું આ શાંતિ અને આ ધર્મનો આધાર છે. 487મો પત્ર. ઓમ. બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત લખીશું એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે કંઈ નિયમ આપવો તમને મુમુક્ષુ અને ખંભાતના મુમુક્ષુને, પણ પછી પાછો ઉદયપૂર્વક ગોપાલને લખવાનું નથી થતું, એટલે નિયમ આપતા નથી. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે તે સત્સંગ પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે. હવે નિયમ આપે, એનો મર્મ સમજાવે તો અધ્યાત્મમાં વધારે ફળ થાય. એટલે કે એમ મને થયું સત્સંગ સમાગમમાં મળ્યું ત્યારે નિયમ કહેશું, એટલે લખવાનું હતું એ માંડવાળ કર્યું એમ. પછી કહે છે આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. એટલે અમુક મોક્ષોને પાછું કુપાલદોનો ઉદય જોઈને એમ વિક્ષેપ થાય કે આમ એક બાજુ જ્ઞાની છે, આ બધા ત્યાગ વૈરાગની વાત કરે છે, અને બીજી બાજુ ધંધામાં છે. તો જ્ઞાની કહે છે તે કરવું કે કરે છે તે કરવું. એટલે કહે છે પણ આટલી વાતનો નિશ્ચય રાખવાનો છે. પણ જ્ઞાની પુરુષ જો ત્યાગનો ઉદય ન હોય, એટલે સર્વસંગ પરિત્યાગ ન કર્યો હોય, તો ગૃહસ્થ દશામાં પણ જ્ઞાન હોય તો એ ક્રિયા જે કરે, કુટુંબ, પરિવાર, ધંધો, આજીવિકા માટે, એ જ્ઞાનને આવરણ નથી. બીજાનું કલ્યાણ થવામાં વિલંબિત થાય અને જ્ઞાનીને થોડો ઉપયોગ દેવો પડે, બરાબર. પણ કહે છે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. કાંઈ જન્મથી 3 જ્ઞાનના ધણી, મતિ શ્રુત અવધિ, તો એ સંસાર માંડવો પડે. તીર્થંકર નામ કર્મ લઈને આવ્યા હોય તો અહીં પ્રારબ્ધ કર્મ કંઈ ભોગવ્યાને નિવૃત્ત થતા નથી. અભોગવે નિવૃત્ત થવાના વિશે જ્ઞાની ઈચ્છે જ નહીં. જો જ્ઞાની એમ ઈચ્છે કે મને આ કર્મ ન હો, વેદનીય કર્મ, અસતના કર્મ, એ જ્ઞાની હોય જ નહીં ક્યારેય. આપી કરતા ભોગતા આપી દૂર કરાય, પોતે બાંધ્યા છે તો એ ભોગવે સમભાવે. મોટામાં મોટો પુરુષાર્થ અધ્યાત્મમાં સમભાવ છે. ઉદય આવેલા કર્મમાં સમભાવ સહિત એ કર્મ ખપાવી દે, આ મોટામાં મોટો પુરુષાર્થ છે. એમાં બધું જ આવી ગયું, વ્રત, જપ, તપ, અવિષમ ઉપયોગે. જો એ કર્મ સહન કરે તો ધર્મની બધી ક્રિયામાં સમાઈ ગઈ. એટલે કહે છે જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલા કર્મ છે તે પણ ભોગવે જ નિવૃત્ત થાય, અર્થાત પ્રારબ્ધ જેવા હોય છે. તથાપી ભેદ એટલો કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. કેમ? એમાં ઈચ્છા બળે છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કહેવા યોગ્ય નથી, સ્વરૂપમાં સ્થિત હોય. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી કર્મને ધક્કે બધું કરે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ.
એટલે કહે છે શ્રી કૃષ્ણ આદિ જ્ઞાની પુરુષ 3 ખંડના ધણી, શાયદ સંકિતના ધણી ઉદય પ્રયોગે કરે. પ્રવૃત્તિરૂપ પ્રાપ્ત થતા જ્ઞાન દશા હતી. જનક વિદેહી, ભરત ચક્રવર્તી, બધા તીર્થંકર. એટલે ગૃહસ્થ અવસ્થામાં શ્રી તીર્થંકર દાખલા છે એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી જ સંભવે છે. અમુક કર્મ એવા હોય નિકાચિત કે ભોગવ્યા પછી જ છૂટે, અને અમુક ભોગાવલી કર્મ હોય યુગ પુરુષને પણ હોય. એ 24માંથી 22 તીર્થંકર પાણ્યા. ગોપાલદેવ નહીં, પરણવું પડ્યું, સંસાર માંડવો પડ્યો. માંડવો નથી, ઈચ્છા નથી, પણ પૂર્વ કર્મને લીધે કરવું જ પડે, પછી જ દૂર થાય કર્મ. એ જ્ઞાની જ્ઞાનમાં જાણે. આપણને ઉદય પ્રયોગ જ્ઞાનીનો ત્યારે જ ખબર પડે જ્યારે આપણને સમ્યક દર્શન થાય. એટલે અત્યારે શ્રદ્ધાથી માનવું જ પડે પાછું, કેમ કે આપણી બધી પ્રવૃત્તિ, બધા કાર્યો ઈચ્છાથી થાય છે. અમુક કર્મો એવા હોય છે કે પ્રારબ્ધ નિવૃત્ત થાય તો એ માત્ર ભોગવ્યાથી જ નિવૃત્ત થાય. કેટલીક પરિસ્થિતિ એવી છે કે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવને અંદેશાનો હેતુ થાય. તે માટે જ્ઞાનુ પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. ત્રિલોકના નાશ વશ થયા છે, ત્રિલોકના નાથ વશ થયા છે, છતાં અટપટી દશાથી વર્તે. ઓળખી ન શકે જગતના લોકો. 488મો પત્ર લખે છે, શ્રી શિક્ષાપત્ર ગ્રંથ વાંચવા વિચારમાં હાલ કંઈ અડચણ નથી. ખંભાતના મુમુક્ષુઓને કૃપાળુદેવે શિક્ષાપત્ર વાંચવાનું કહેલું, પ્રભુશ્રીજીને કહેલું બડે શિક્ષાપત્ર, બૃહદ શિક્ષાપત્ર. એટલે પુષ્ટિ માર્ગીય હરિરાયજીનો આ ગ્રંથ છે, બોધનો. આશ્રય ભક્તિ બળવાન છે. શ્રી શિક્ષાપત્ર ગ્રંથ વાંચવા વિચારમાં હાલ કંઈ અડચણ. શિક્ષાપત્ર એ સ્વામિનારાયણની, અને શિક્ષાપત્ર એ હરિરાયજી પુષ્ટિ માર્ગીય હવેલીવાળા. જ્યાં કંઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું અથવા સમાધાન પૂછવા ગયું તો પૂછવામાં પ્રતિબંધ નથી. એટલે અમુક સંપ્રદાયની વાત આવે, આમ શૃંગાર પોષક ધર્મ છે એટલે એ વાત આવે એ બાજુમાં મૂકો, પણ એમાં ભક્તિની જે વાત કરી છે આશ્રયની, નિસાધન ભક્તિ. 20 દુહા આવ્યું ને, નથી નથી નથી, 40 વાર 20 દુહામાં આવ્યું કે મારી આગળ આ નથી. આ નિસાધન દશા છે. ભગવાન આગળ આ નિસાધન દશામાં જાય અને આશ્રય લે જ્ઞાનીનો, આશ્રય ભક્તિ. એટલે કહે છે ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે. તેમાં 489માં પત્રમાં ગોપાલદેવ કહે છે કે આ શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે, અને ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય, આ 3 ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. વિવેક, ધૈર્ય અને આશ્રય. એમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકાર છે. એટલે ભક્તિનું મહાત્મ્ય બહુ છે પુષ્ટિ માર્ગમાં. એ ગુણ આપણે પકડી લેવાનો અને આપણે સત્પુરુષ પ્રત્યે કરવાનું. શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ઘણી ઉપેક્ષિત રહેજો. એટલે અંબાલાલભાઈને બીજા ખંભાતના મુમુક્ષુને થોડો વિક્ષેપ થયો છે કે એમાં શ્રીકૃષ્ણનું રૂપ આવું બધું આપ્યું છે. અમુક નટખટ બધી શ્રીકૃષ્ણની લીલા હોય, અમુક વ્યવહારિક વાત લાગે, અમુક ચમત્કારની વાત લાગે. ગોપાલ કે એમાં ઉપેક્ષિત રહ્યો. એમાંથી આપણે શું લેવાનું છે? મુમુક્ષતા કેવળ હિત બુદ્ધિથી વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. એટલે માથે જ્ઞાની હોય, મતાંતર નીકળી ગયા હોય, સાર પકડવાનો છે. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે શબ્દ, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. હવે સુદર્શન શેઠની વાત કરે છે 488માં. સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. રાણી સુદર્શન શેઠના રૂપમાં મોહ્યા અને પેંતરો રચીને દાસી દ્વારા તેને બોલાવડાવે છે પોતાના અંતપુરમાં. ત્યાં સમાગમ કરવા માટે અને કહે છે. સુદર્શન શેઠ તો બ્રહ્મચર્ય વ્રત, એક પત્ની વ્રતના ધારક. જો શાસ્ત્રોક્ત રીતે એક પત્ની વ્રત પાળે એને પણ બ્રહ્મચારી કહ્યું છે અપેક્ષાએ. એટલે સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવાથી કામેન્દ્રને વિશે અજાગૃતપણું જ સંભવે છે. એટલે રાણીને કહે છે હું પુરુષ ધર્મમાં નથી બેન. ગોપાલદેવ કહે છે હવે તોય રાણીએ પરિચય કર્યો તો તેના અંગનો. કહે છે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં અમને લાગે છે. સુદર્શન શેઠ તો ક્યારે થયા? મુનિસ્વત ભગવાનના સમયમાં.
કુપાલદેવ કહે છે, કુપાલદેવને કયું જ્ઞાન છે કે જો રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં. એટલે કુપાલદેવને મુનિસુરત ભગવાનમાં થયેલા સુદર્શન શેઠ જો રાણી તેના દેહનો પરિચય કરત તો કામનું જાગૃતિ ન થાત એવા બ્રહ્મચર્યમાં લીન હતા. એ કુપાલદેવ આજના જ્ઞાનમાં જાણે છે. આપણે કહે ને અંતર્યામી, ત્રણેય કાળનું જ્ઞાન, આ ત્રણેય કાળનું જ્ઞાન. જુઠાભાઈની મરણતિથિ, મોતીલાલ ભાવસરને કહે છે તમારા પત્ની ધણીપણું નહીં બજાવો તેની સાથે, એ 8મે ભાવે મોક્ષે જવાના છે. ભવિષ્ય જાણે, ભૂતકાળ જાણે, વર્તમાનના તો બીજાને મનની વાત જાણવાના તો સેંકડો પ્રસંગો થયા છે. આ ત્રિકાળ જ્ઞાન. 490મો પત્ર સૌભાગભાઈ ઉપર છે. ઉપાધિ મટાડવાના 2 પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. એટલે સૌભાગભાઈને આજીવિકાની તકલીફ કમાણીની, એક તો કોઈ વ્યાપારાદી કાર્યથી એ આજીવિકાની સમસ્યા હલ થાય, અને કાં તો વિદ્યા મંત્ર આદિ સાધનથી. એટલે સૌભાગભાઈ કહ્યું કાં તો મને ધંધો વેપારે ચડાવી દો, અને કાં તો કંઈ મંત્ર તંત્ર એવું આપો. જોકે બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. જો એ લાભ અંતરાય કર્મ તૂટે નહીં તો ગમે તે કરે ફાયદો થાય નહીં. અને લાભ અંતરાય કર્મ તૂટે પછી અલ્લાહ દેતા હોય તો છપ્પર ફાર કે દેતા હોય, ગમે ત્યાંથી આવી જાય. લક્ષ્મી પુણ્યની દાસી છે. કુપાલદેવ લખ્યું છે નિધિ પ્રગટે, મનમાં વિચાર્યું જ ન હોય ક્યારે, અને એકાએક નિધિ પ્રગટે. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી. કયો? વેપાર અધિકારીથી. એટલે સૌભાગભાઈને કંઈ ધંધે લગાડી દે, કામ ધંધે મુંબઈમાં લગાડી દે, એનો અમને ના નથી. કે જો ઉદય હોય તો ઉદયના કરીને કંઈ કરવું નથી. બીજા પ્રકારના વિશે એટલે મંત્ર તંત્ર વિદ્યા સાધનાથી તો કેવળ ઉદાસીનતા જ વર્તે છે. એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે. એટલે પોતે કરેલા કર્મ ચમત્કાર કરીને જ્ઞાનીને ટાળવાની સપને પણ ઈચ્છા નથી. એક પત્રમાં તો કુપાલદેવ લખે છે સૌભાગભાઈને કે આ જન્મથી આ જ દિવસ સુધીમાં અમે રિદ્ધિ યોગ સિદ્ધિ યોગ કંઈ અમારા માટે પ્રગટ્યાયો એવો સપને વિચાર નથી આવ્યો. પણ છે, તમે પૂછ્યું, તપાસ દાખલા મેં જોયું છે તો કે છે, તો ના નહીં પડે હોય તો કે તે પ્રકાર પ્રત્યે નિરીચ્છા છે. કયા પ્રકાર પ્રત્યે? આવા ચમત્કારો કરવામાં કે મંત્ર આદિ સાધવામાં વ્યવહાર માટે. પ્રથમ પ્રકારના સંબંધમાં હાલ તો કંઈ સૂચતું નથી. ઉદય હશે તો કહેશું. જેટલી આકુલતા છે તેટલો માર્ગનો વિરોધ છે. હવે કુપાલદેવ ઉદય આવેલા કર્મ શું કરવું એ આપણને બોધ કરે છે કે જેટલી આકુલતા છે તેટલો માર્ગનો વિરોધ છે. એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે, જે વાત જરૂર આપણે વિચારવા ગયા છે. એટલે આકુલતા કરશો તો પણ જે થવાનું છે થશે, આકુલતા નહીં કરો તો પણ જે થવાનું છે થશે. આકુલતા કરવાથી સાથે આત્મા અપરાધી થશે, આર્થ ધ્યાન થશે, નવા કર્મ બંધાશે. 491મો પત્ર. ઓમ તીર્થંકર વારંવાર નીચે કહ્યું છે તે ઉપદેશ કરતા હતા. આખી આગમની ગાથા છે શાસ્ત્રની. કે છે સંબુજઃ જંતુઓ માણુસત્ત દઠ્ઠુમ ભયમ બાલિસેણમ અલંબો એગંત દુઃખે જરિયેવેલો એ સકપણા વિપર્યાસુવે. એ જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. મૂળમાં સુઈગડાંગ સૂત્ર અધ્યયન 7નું વાક્ય છે, પણ આ જ પ્રકારનો બોધ ઋષભનાથ ભગવાને પોતાના 98 પુત્રને કર્યો, અને 98 પુત્રો ભગવાન સાથે સર્વસંગ પરિત્યાગ કરી લઈ અને સંસાર છોડી દીધો. ગયા હતા રાદ લેવા માટે, મોક્ષનું રાદ લઈ લીધું. પછી કુપાલે લખ્યું છે ને 98ને મૂંડી દીધા ભગવાને. ત્યારે આ જ પ્રકારનું વાક્ય બોલેલા, આ ભાવાર્થ. પછી આગળ લખે છે કુપાલદેવ, સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વેસ્યા કરે છે. તથાપિ ઉદય યોગ પ્રારબ્ધથી તેઓ અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી.
સત્સંગ નથી મળતો એનો ખેદ છે, બાકી કોઈ ખેદ છે જ નહીં. લખે છે સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. સત્સંગ સત્સંગ સત્સંગ, અને સૌભાગભાઈનો સત્સંગ હોય તો એ અસંગપણું જ છે. એના કરતાં વિશેષ છે એક પત્રમાં ગોપાલદેવ કહે છે, એ પોતાની દશાની વાત કરે છે. સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહ કરીને રસ રહિત સ્વાભાવિકપણે પાસે છે. આ ગોપાલદેવની દશા છે, વિતરાગી દશા. સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો, કંઈ રસ જ નથી. સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહ અને રસ રહિત, રીતિનો કોળિયો સ્વાભાવિકપણે ભાષે છે. એના માટે પુરુષાર્થ નથી કરવો પડતો. આપણે ત્યાગ વૈરાગ કરવા માટે નિયમ લેવા પડે. રાત્રિ ભોજનનો ત્યાગ, કનનો ત્યાગ, પર્યુષણના 8 દિવસ, ટીવી રેડિયો વિડીયોનો ત્યાગ આપણે મહેનત કરવી પડે. ગોપાલદેવને સહજ જ છૂટી ગયું છે બધું, કારણ કે 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે અને ચિત્ત આત્મા પ્રત્યે સ્થિર થઈ ગયું છે. એટલે લખે છે માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો ને પ્રીતિકર લાગે છે. વ્યવહારની દોસ્તી છોડી દીધી છે. ચતુર્ભુજ 2-4 મોટા બનાવીને લખે છે ને, સંસારી સંબંધ અનંતવાર થયો છે, એને વધારીને શું કામ છે જે મિથ્યા છે. 202માં ધર્મની વાત કરો કે 27મો પત્ર તો લખ્યો ત્યારે એને અગ્રેસર શિષ્ય બનાવાતા. લખ્યું આત્મિક શક્તિ વખતે, આત્મિક શક્તિ વડે મેં જાણ્યું છે કે હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. આટલું બધું લખતા હતા કે આ વાત પવનથી ગુપ્ત રાખજો, તમને કહું છું. અમારા ગ્રહ પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે 27મા પત્રમાં, 28મા પત્રમાં ઘણી વાત કરી. પણ પછી ખબર પડી કે આ અધ્યાત્મમાં મૈત્રી થાય એમ નથી, એટલે વ્યવહારિક પત્ર લખતા જ બંધ થઈ ગયા. એટલે કહે છે બધું ઉદાસીન જેવું લાગે છે. ફક્ત માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ, જ્ઞાની પુરુષો કે મુમુક્ષુ પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો પ્રતિકાર, સુંદર, આકર્ષણ અને રસ સ્વરૂપ ભાતે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ક્યાંય બંધાતું નથી. તો ક્યાં બંધાય છે? તમ જેવા એટલે સૌભાગભાઈ જેવા માર્ગ ઈચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. સૌભાગભાઈના સત્સંગમાં ગોપાલદેવનું ચિત્ત બંધાયેલું છે. આ સત્સંગનું મહાત્મ્ય છે કે જ્ઞાની પુરુષ પણ સત્સંગને ઈચ્છે છે. 492મો પત્ર. મુમુક્ષુ જૂનના પરમ હિતસ્વી મુમુક્ષુ પુરુષથી સૌભાગ, જેને મોક્ષે જવું હોય એના પરમ ઉપકારી છે. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. અત્રે સમાધિ છે, ઉપાધિ જોગથી તમે કંઈ આત્મવર્તન નહીં લખી શકતા હોય એમ ધારીએ છીએ. એટલે ઘણા દિવસથી પછી સૌભાગભાઈ પત્ર ન લખે, એટલે ગોપાલદેવ થોડોક નાનો એવો પત્ર લખે કે તમને ઉપાધિ હશે, અમે જાણીએ જ છીએ, પણ એ ક્ષમતાથી જ વેદે છૂટકો છે, આત્મધ્યાન કરવાનું નથી. અમારા ચિત્તમાં તો એમ આવે છે, પછી આશ્વાસન આપે છે અને અધ્યાત્મનો મૂળ માર્ગ આપે છે સાથે. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. તકલીફ પડી તો સારું. જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને વ્યવહારમાં તકલીફ હોય જ. જો નથી તો ગોપાલદેવ લખ્યું છે 223માં, પરમાત્માની માયાએ આ ભૂલમણી કરી છે, એટલે ફસાઈશ તો એ તો હોવી જ જોઈએ તકલીફ. કેમ તકલીફ? એટલે ખરા અર્થમાં, ખરા ભાવથી પછી સંસાર પ્રત્યે એને ઉદાસીન ભાવ આવે, ઉપેક્ષા થાય કે આ કરવા જેવો નથી, ખરો ત્યાગ વૈરાગ જન્મે. કહે છે અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરોબર છે. અનંતકાલથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. કે જ્ઞાનીએ જે કહ્યું છે કે એકાંત જરીએ દુઃખે વલોએ આખો લોક આદિ વ્યાધિ ઉપાધિથી બળી રહ્યો છે, એ સાચું છે. એટલે જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા થાય અને જીવને વૈરાગ આવે, એટલે રાગ દ્વેષ ઓછા કરે, મોહ ઓછો કરે, એટલે છૂટવાનું કારણ થાય. એટલે સારું છે કે તકલીફ આવે તો, નહીં તો સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ, એવું છે. હાલ કંઈ સત્સંગ જોગ મળે છે કે કેમ? ગોપાલદેવ પૂછે છે. કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ?
પછી કહે છે લખવામાં આવતું નથી તો લખશો, અને પછી કહે છે કે આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે, તેમાં મૂંઝાવવું ઘટતું નથી. કેટલી નાની વાતમાં. સૌભાગભાઈને 8 દિવસ પછી ખાવાનું ધાન નથી ઘરમાં. કોપલ કહે તો ઉદય પ્રયોગ જે થવાનું છે થશે. લોકલજ્જા અને આજીવિકા મિથ્યા છે કે આવા સાધારણ પ્રસંગમાં, આવો સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મૂંઝાવો છો શું તમે? તે પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. કે છે વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે. જ્ઞાની પુરુષે બેય કલ્પના કરવાની ના પાડી છે. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. મૂળ વાત આ છે, જોયા કરે જ્ઞાતા દ્રષ્ટા તરીકે. સુખ દુઃખ રૂપે કર્મનું ફળ છે. શરીરને ઉપયોગ નથી એટલે દુઃખી થવાનું નથી. આત્મા ક્યારે દુઃખી થતો જ નથી. સહજ આત્મ સ્વરૂપ છે. એને દેહાધ્યાસ છે એટલે દુઃખી સુખી માને છે. હું શરીર છું એટલે દેહ અભિમાન છે એટલે એવું લાગે છે. દેહાભિમાન વયું જાય તો સમાધિ જ છે એને. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત તત સમાધય. આ તો શંકરાચાર્યજીએ કહ્યું છે દગ દ્રશ્ય વિવેકમાં. એને તકલીફ કેમ લાગે છે? હજી દેહાધ્યાસ છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ આ તો દેહનો સ્વભાવ છે, જીવપદમાં જણાય છે. કેમ? મિથ્યાત્વ છે અનાદિકાળથી. એટલે એવો જે અનાદિનો, એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા આવે તો હું દેહ છું એ નીકળી જાય. પછી દુઃખ કોને? દેહના દંડ દેહ ભોગવે છે, મારે શું એમાં? પછી એવું થઈ જાય અબ હમ અમર બે નહીં મરેંગે ફેર. કેટલો ટાઈમ છે હવે? હવે એક 493મો પત્ર છે, આ 6 પદનો પત્ર. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આ પત્રમાં કૃપાળુદેવે 6 પદ લખ્યા છે આત્માના. કૃપાળુદેવ પોતે 130મા પત્રમાં કહ્યું છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષનો ઉપાય છે. આ મહાપ્રવચન છે નિર્ગ્રંથના, મહાપ્રવચન છે આ. અને આ પત્ર લખવાનું આખી આત્મસિદ્ધિ જે છે એ જ વસ્તુ આ છે. સિદ્ધાંત બોધ છે આ, આખો સાર છે. આમાં કોઈ સંપ્રદાયની વાત નથી, આમાં મૂળ અધ્યાત્મની વાત છે આ. હવે આ પત્રનો રોચક ઇતિહાસ આપણે જોઈએ, થોડો સમય છે એટલે. આ અમૃતપત્ર ઉદ્ભવ્યો કેવી રીતે? સંવંત 1949નું ચાતુર્માસ મુંબઈ કરી અને મુનિઓ સુરત તરફ વિહાર કરે છે. સંવંત 50 અને સંવંત 51નું ચાતુર્માસ સુરત મુકામે છે. હવે પ્રભુશ્રીજીને ત્યાં મેલેરિયા ફેલાયેલો, અત્યારે કેમ કોરોના છે એ બધે થાય, ખાસ દવાએ નહીં, ચાલ્યા જ કરે 12 માસ. એમ કે ટાઢિયો તાવ આવ્યો છે. એમાં લલ્લુજી નામના એક લલ્લુભાઈ ઝવેરી, મેલેરિયાના 10-12 મહિનાથી તાવ રહ્યો, મટ્યો જ નહીં, દેહ છૂટી ગયો. પ્રભુશ્રીજીને તાવ આવે છે, મટતો જ નથી. પ્રભુશ્રીજીને એટલે લલ્લુજી મુનિને 10-12 માસથી તાવ આવતો હતો. અને સાથે આ જ આરસામાં એ લલ્લુભાઈ ઝવેરીનો દેહ છૂટી ગયો. એટલે મુનિશ્રીને લાગ્યું લલ્લુજી મહારાજને કે વખતે દેહ છૂટે પણ ખરો. દેહ છૂટે તો એ રીતે વાંધો નથી, આત્મા માટે જ દીક્ષા લીધી છે, ત્યાગ કરે, કોપોદનો સંગ કરે છે. પણ આત્મદર્શન વગર દેહ છૂટી જાય તો ફેરો ખાલી થાય ને. જે વસ્તુ લેવા માટે, જે અનંતકાલથી નથી મળ્યું એ લેવા માટે આવેલો જીવ અને ન મળે તો, જે મહાકામ માટે જન્મ્યો છે જીવ અને ન પામે તો. એટલે કહે છે, કુપોદન લખે છે કે સમકિત વિના મારો દેહ છૂટશે તો આ મનુષ્ય દેહ મળ્યો છે એ વૃથા જશે. અને અશ્રુથી રેળાયેલ અક્ષરવાળા પત્ર વાટે સમકિતની આજીજીપૂર્વક માગણી કરે છે. એ જમાનામાં કલમથી પત્ર લખતા, બોળી બોળીને. ખડીઓ હોય શાય, બોળે ને લખે, બોળે ને લખે, પછી સુકાઈ જાય કલમ, પાછું બોળે, એમ કરતાં કરતાં. સમકિત વિના દેહ છૂટશે તો બહુ વૃથા જશે. અશ્રુથી રેડાયેલ અક્ષરવાળા પત્ર માટે સમકિતની આજીવક માગણી કરી. પત્ર મુંબઈ લખ્યો, કુપોલદેવ વાંચે છે, રેડાયેલા અક્ષર.
ગોપાલદેવને જ્ઞાનમાં ખબર પડી ગઈ, હવે લોકોને શક્તિથી ખબર પડી જાય કે આ તો અક્ષર રળાયા છે, ત્યાં પાણી ક્યાં ઢોળાય, આ તો આંસુના ટીપા પડ્યા છે. તેના પ્રત્યુત્તર રૂપે ગોપાલદેવે અનંત કૃપા કરી આ 6 પદનો પત્ર લખી મૂક્યો. એના મથાળે અનન્ય શરણના આપનાર એવાથી સદગુરુદેવને. એટલે ગુરુજી શું આપે છે? અનન્ય શરણ, આત્મા જ આપે છે. અને અનન્ય શરણ કયું? ગુરુજી. અને અનન્ય શરણ કયું? પોતાનો આત્મા છે. આત્મા જેવો કોઈ દેવ નથી. અને પછી આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એક પેરેગ્રાફ 5-6 લાઇનમાં સમજાવી અને પછી થોડું છેલ્લે ઉપસંહાર રૂપે બીજી વાત લખી અને પોતાની દશા છેલ્લા પેરેગ્રાફમાં કે શ્રદ્ધાપણે, વિચાર દશાએ, ઈચ્છા દશાએ, નિશ્ચય મુખ્ય નયના હેતુએ પ્રગટપણે કેવળ જ્ઞાન વર્તે છે. ભલે દુંદુભી ન વાગી હોય, પણ અમને અનુભવમાં આવે છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ ન હોય તો. આ પત્ર તો લખ્યો. આ પત્ર ઉપાશ્રય લલુજીથી જાહેરમાં વંચાય નહીં. સંપ્રદાયવાળા વિરોધ કરે. અને હજી દેવકનજી મહારાજને પણ એટલો બધો અહોભાવ નહીં. એટલે બીજા સાધુઓને વિક્ષેપ થાય કે આ તો પત્ર વ્યવહાર કરે છે. એક પત્રમાં તો ગોપાલદેવ કહે છે કે તમે અમને પત્ર વ્યવહાર કરો અને લોકો વિરોધ કરે છે, સાથે દેવકનજી મુનિ પણ વિરોધ કરે છે. દેવકનજી મહારાજને બતાડો કે જો મેં આમાં આ લખ્યું છે ને પછી અમને બીડવું, અને કાં તો અંબાલાલભાઈને કહેવું, એ અમને લખશે. એટલે લલ્લુજીથી જાહેરમાં ન વંચાય તેથી એકાંત સ્થળે જઈ પત્ર ખોલી 3 નમસ્કાર કરી વાંચતા જાય અને રસના ઘૂંટડા પીતા જાય. પછી તો રોજ એનો જ અભ્યાસ કરે. નિવૃત્તિ અર્થે જાય જંગલમાં, ત્યાં કોઈ સાથે તો હોય નહીં, પછી ત્યાં એ પત્ર વાંચે અને આનંદના ઉભરા આવે. ત્યારબાદ પરમ ગોપાલદેવ સુરત પધાર્યા ત્યારે તે પત્ર સ્વયં સમજાવ્યું. આખો પત્ર સમજાવે છે ગોપાલદેવ અને મુખપાઠ કરવાની આજ્ઞા આપી કે આ કલ્યાણનું કારણ છે, અપૂરો વાત છે, આ મુખપાઠે કરી લો પત્ર. હવે પ્રભુશ્રીજીથી આવડો લાંબો પત્ર, સિદ્ધાંત બોધ કરી નાખ્યો પત્ર. વારંવાર આ પત્ર વાંચજો, વિચારજો એમ ભલામણ કરે છે ગોપાલદેવ. પછી તો પ્રભુશ્રીજી કહેતા, પત્ર લખે છે ગોપાલદેવને. એક પત્ર છે પ્રભુશ્રીજીનો, આ તત્કાલ મોક્ષમાં 44 જેટલા પત્રો પ્રભુશ્રીજીએ ગોપાલદેવને લખ્યા હોય એટલા છે. અને એમાં એક પત્રમાં વાત છે હે પ્રભુ, ગોપાલદેવે શું કહ્યું કે આ 6 પદનો પત્ર મોઢે કરજો, વિચારજો. હે પ્રભુ, આપની પવિત્ર સેવામાંથી કોમળ હાથનું લખેલ પત્ર આવ્યું, વાંચી આપના દર્શનનો લાભ થઈ પરમ સંતોષ થયો છે. અને પછી લખે છે, હે પ્રભુ, 6 પદની દેશના કરી તે મોઢે મેં કરી લીધી છે. દેશના કોણ કરે? કેવળી તીર્થંકર ભગવાન કહે છે, હે પ્રભુ, 6 પદની દેશના કરી તે મેં મોઢે કરી લીધી છે અને દિન પ્રત્યે તે વિશે પુરુષાર્થ જેમ થશે તેમ કરીશ. દેશના પૂર્ણ પ્રતીતિ છે કે ભગવાન કહે છે પોતાની છેલ્લી વ્યવસ્થામાં વારંવાર કહેતા, પત્રમાં લખતા ગોપાલદેવ કે તમારા દર્શન તુલ્ય 6 પદની દેશના એમ લખે. હું એનો અભ્યાસ તમારી આજ્ઞા પ્રમાણે કર્યા કરું છું. પોતાના છેલ્લા વર્ષોમાં પ્રભુજી આ પત્ર વિશે કહેતા કે આ જ પત્રથી અમારી વિપરીત માન્યતાઓ દૂર થઈ છે. અમને ન રહેવા દીધા ઢુંડિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન પેસવા દીધા વેદાંતમાં, કે ન પેસવા દીધા કોઈ મતાંતરમાં. માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. દીક્ષા તો લીધેલી સ્થાનકવાસી જૈન સાધુ પ્રમાણે, એટલે ઢુંડિયા. પછી ઢુંડિયામાં નહીં ને મોપથી કાઢીએ ને પાછા દેરાવાસી થઈ જાય, એમ તપ્પાય નહીં, જૈને નહીં, બ્રાહ્મણે નહીં, આત્મા ઉપર લાવીને મૂકી દીધા. કે સંપ્રદાયની લપ ગઈ કે અમારે. વળી કહેતા કે આ પત્ર ચમત્કારિક છે. ચમત્કારિક છે એટલે અહીંયા અધ્યાત્મની વાત છે. અધ્યાત્મની ખરી આરાધના થતાં પૂર્ણ તો બંધાવવાનું જ છે. કેમ? એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ. તેનું કારણ સત્પુરુષ જ છે અને સત્પુરુષના વચન છે, એની ના નહીં. 213મો પત્ર. પણ અહીંયા ચમત્કારિક છે એટલે આત્મા કર્મથી હલવો ફૂલ થઈ જશે અને આત્માનો અનુભવ પણ થાય. એટલે લખે છે, વળી કહેતા કે એ પત્ર ચમત્કારી છે, સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો અદ્ભુત પત્ર છે.
એટલે સમકિત થાય એવી વિચારણા જાગે. અને આગળ પછી કહે છે મુખપાટે કરી વારંવાર વિચારવા કે છે 6 પદનો પત્ર અમૃતવાણી છે, આ તો લબ્ધિ વાક્ય જેવો છે કે એક એક લીટી એક એક શબ્દ લબ્ધિ વાક્ય છે. 6 માસ સુધી ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય. સમકિતનું કારણ છે કે કહેતા ને ભક્તિ આપે છે સમકિતનો ચાંદલો થશે, બીજું શું કહું કે સમકિતનો ચાંદલો થશે, બીજું શું કહું. કહે છે 6 પદનો પત્ર અમૃતવાણી છે, આ તો લબ્ધિ વાક્ય જેવો છે. 6 માસ સુધી ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય. સમકિતનું કારણ છે પોતાને જે થઈ ગયું એ સરળતાથી નિષ્કામ ભક્તિથી બધાને કહે છે કે અમને આ જે વસ્તુથી લાભ થયો છે તમને આપી દઈએ છીએ કે કંઈનું કંઈ થઈ જાય. પછી કહે સમકિતનું કારણ થઈ જાય. બ્રહ્મચારીજી લખે છે લાખો રૂપિયા ખર્ચીને ભક્તજનો દેરાસરની રચના કરે છે, તેના કરતાં કરોડ ગણી કિંમતી 6 પદની રચના છે. બ્રહ્મચારીજી કહે છે પણ એ સમજાય તો સમજાવવાનો ઉપકાર શું? અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પરમ કુવલદેવે આ 6 પદને મહાપ્રવચન તરીકે તદ્દન શરૂમાં જ 130મા પત્રમાં ગણ્યા છે. વળી આ પત્ર લખાયા બાદ 1 વર્ષે વચનામૃત 570માં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે આત્માના 6 પદનો. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં, બીજા બોલમાં અને 34માં આ 6 પદની વાત કરી છે. અને એકંદરે 12 થી 14 જગ્યાએ કુવલદેવે વચનામૃતમાં 6 પદની વાત કરી છે. એટલે આ 6 પદનો પત્ર સામાન્ય રીતે કુવલદેવના મુમુક્ષુ મુખપાઠે કરે અને ઉપયોગપૂર્વક એમાં વિચાર કરે, બોલતા બોલતા સ્મરણ કરતાં તો આ મહાકર્મ નિર્જરાનું કારણ થાય. અને કુવલદેવ કહે છે કે 6 માસ સુધી ફેરવે પ્રભુજીજી કહે છે તો સમકિતનું કારણ થાય, કંઈનું કંઈ થઈ જાય કે આત્મા હલકો ફૂલ થઈ જાય કર્મ. એટલે આ બધી વસ્તુ આપણને મળી છે. આનું નિમિત્ત પણ જેમ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું નિમિત્ત, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાનનું નિમિત્ત પ્રભુશ્રીજી હતા. એમાં 6 પદનો પત્ર છે તેનું નિમિત્ત પણ પ્રભુશ્રીજી જ હતા. હવે આગળ 1950ના બીજા પત્રો અને પ્રસંગો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.